નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેબનગરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પિયુષ કવાડ આપનું સ્વાગત કરું છું. હવે આજે લેવાયેલી ડ્રાઈવરની ભરતી, બરાબર, જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવરની એક્ઝામ લેવાની છે એમના પેપર સોલ્યુશન આવી ગયું છે, બરાબર. હવે એમાં જે ગણિતનો પોર્શન છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. એમાં જો લગભગ જે દાખલા પૂછવામાં આવ્યા છે એકદમ સંતુલિત રાખીને પૂછવામાં આવ્યા છે. દરેક ચેપ્ટરને પૂરો ન્યાય આપવામાં આવે એ રીતે પૂછવામાં આવ્યા છે. લગભગ દરેક ચેપ્ટર આવરી લેવાયું છે. એમાંનો પહેલો દાખલો આપણે સોલ્યુશન કરીએ. પહેલા દાખલાને સોલ્વ કરીએ. એટલે પહેલો દાખલો સીસી પેટર્ન પ્રમાણે જોઈએ ને તો સિમ્પ્લિફિકેશન જે તમને એક ટોપિક આપેલો છે એ જ છે કે 111 ગુણ્યા 712 માઇનસ 111 ગુણ્યા 512. હવે આટલો મોટો ગુણાકાર છે તો તમે આંકડાઓને સરખી રીતે જુઓ તો તમારે મોટા મોટા ગુણાકાર ના કરવા પડે. 111ને તમે સીધા કોમન કાઢી લો આ બંને સંખ્યામાંથી, એટલે 712 માઇનસ 512 થાય. 712 માઇનસ 512 કરો એટલે 200 મળે, અને 200 ગુણ્યા આગળ જે 111 છે એ આવે. હવે આ બંનેનો ગુણાકાર કરો, 111 ગુણ્યા 2 કરો, 111 ગુણ્યા 2 કરો એટલે 222, અને આ બે જે શૂન્ય છે એને એઝ ઇટ ઇઝ મૂકી ગયો એટલે તમારો જવાબ આવે 22,200. તો આમાં 22,200 છે સી ઓપ્શન, બરાબર. તો આવી રીતે ક્યાંક એકદમ સંતુલિત કરીને દરેક દાખલા આપેલા છે. તો આપણે હવે આગળનો દાખલો જોઈશું. બે આંકડાઓની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો આમના માટે તમને પહેલાં તો અવિભાજ્ય સંખ્યા એ શું ખબર હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા કે જેમને કોઈ સંખ્યાથી ભાગી શકાતી નથી. હવે તમે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા જુઓ તો લગભગ 25 જેટલી સંખ્યાઓ આવે, બરાબર. કેટલી સંખ્યાનો સમાવેશ થાય છે? 1 થી 100ની 25 જેટલી સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને એમાંની છેલ્લી અવિભાજ્ય સંખ્યા થાય છે 97, બરાબર, ડી. અને આમાં જે જવાબ આપ્યો છે એમાં મોટામાં મોટી સંખ્યા 99 છે, પણ 99ને તમે 3થી ભાગી શકશો, બરાબર. 93 છે તો 93ને તમે 31થી ભાગી શકશો, અને 95 છે તો એને તમે 5થી ભાગી શકશો, બરાબર. તો એક 97 એવી સંખ્યા છે કે જેને તમે ભાગી શકતા નથી. સીધી અવિભાજ્ય સંખ્યા તમને ખબર હોય તો પણ તમે 97 લઈ શકો. અને 1 થી 100 સુધીની જે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે એમાંની પણ સૌથી મોટી સંખ્યા હોય તો કઈ છે? 97. આગળનો સવાલ જોઈએ. 35ના વર્ગથી મળતી અને 25ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? તો ટૂંકમાં એવું કહેવામાં આવ્યું છે કે 35નો વર્ગ કરો, એમાંથી 25નો વર્ગ બાદ કરો તો એનો જવાબ શું આવે, બરાબર. આ પૂછવામાં આવ્યું છે. હવે 35નો વર્ગ એટલે એનો એકમનો અંક છેલ્લો કયો છે? 5. તો જેનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કઈ રીતે થાય? તો કે પહેલાં તો 5ના સીધા 25 મૂકો, અને 3ની આગળની સંખ્યા થાય 4. તો 3 ગુણ્યા 4 કરશો એટલે કેટલા આવશે? 12, એટલે 1225. એવી જ રીતે 25નો વર્ગ કરો એટલે કેટલા થશે? 625 થશે. હવે આ બંનેનું તમે સાદુરૂપ આપો એટલે કેટલો થાય? 600. કેટલું થશે? 600. તો 600 ક્યાંય છે ઓપ્શનમાં? તો કે હા, ડી, બરાબર. તો તમારો આન્સર શું થશે? ડી. હવે જો આ પણ એક સીસીઈનો જે એલ્જિબ્રા કરીને ટોપિક છે એનો જ દાખલો તમે કહી શકો. એલ્જિબ્રાનો કઈ રીતે કહી શકો? તો કે એલ્જિબ્રાનું એક સૂત્ર છે x² - y², બરાબર. આનું સિમ્પ્લિફિકેશન તમે આપો તો કંઈક આવું થાય કે x + y અને x - y, બરાબર. ચલો આવી રીતે થશે. હવે તમે શું કરશો? તો x બરાબર તમે 35 લઈ લો, અને y બરાબર કેટલા લેવાના છે? 25 લેવાના છે. તો 35 + 25 અને 35 - 25. આનું ફરીથી સાદુરૂપ આપો તો 35 + 25 થશે 60, અને 35 - 25 થશે 10, એટલે કે 60 ગુણ્યા 10. કેટલો જવાબ આવશે? 600, મતલબ કે 600 તમારો આન્સર થશે, બરાબર. હવે આગળનો દાખલો જોઈએ. એક સિમ્પ્લિફિકેશનનો દાખલો છે, સાદુરૂપનો દાખલો છે. તમને અમુક ગુણાકાર અને સરવાળાઓની ઝડપ થોડીક વધારે હોવી જોઈએ. કે 18 ગુણ્યા 14 ઓછા 6 ગુણ્યા 8 એના છેદમાં કેટલા છે? 488 ભાગ્યા 4
ઓછા 20. હવે તમને યા તો 18નો ઘડિયો આવડવો જોઈએ યા તો 14નો આવડવો જોઈએ, બરાબર. 18નો ઘડિયો જોઈએ તો 18 ચોક 72 ના 2 અને વધી 7, 18 એકા 18 અને વધી જે 7 હતી એ ઉમેરો એટલે કેટલા થાય 25. તો 252 માઇનસ કેટલા થશે 8 6 48. એના છેદમાં તમે 4/4 કરો, 4/488 કરો એટલે 4 એકા 4, 4 દુ 8 અને 4 દુ 8, 122 થશે. તો 122 લખો અહીંયા અને પછી એમાંથી કેટલા બાદ કરવાના છે 20 બાદ કરવાના છે. હવે આનું જે સાદું રૂપ આપી દો તો 252 માંથી તમે 48 બાદ કરશો તો 252 માઇનસ 48 કરો એટલે 204 આવશે અને 122 માંથી તમે 20 ને બાદ કરશો એટલે 102 આવશે, બરાબર. હવે આનું સાદું રૂપ તમને સીધું દેખાય, એના ભાગ ઉડાડો એટલે કેટલા આવે 2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે તમારો 2 જવાબ આવશે. ઓપ્શનમાં ક્યાં છે 2? તો સી નંબરનો આન્સર તમારો જવાબ થશે, મતલબ કે સી 2 આન્સર થશે. ચલો આગળનો દાખલો જોઈએ. આ પણ એક સીસીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે, બરાબર. જે લોકો સીસીની તૈયારી કરતા હોય, ફોરેસ્ટની કરતા હોય, એમના માટે આ ખૂબ જ અગત્યનો દાખલો થઈ જાય. તો 41 માઇનસ 21 વત્તા 19 માઇનસ વર્ગમૂળમાં 9, આવી રીતે દાખલો છે. હવે આ દાખલો જે છે ને આવો પ્રકારનો સવાલ હોય છે તો એને છેલ્લેથી તમારે ગણવાની શરૂઆત કરવાની કે પહેલાં તો 9નું વર્ગમૂળ કરો તો કેટલું થાય 3, બરાબર. 9નું કેટલું થશે 3 થશે, બરાબર. હવે 19 માંથી તમે 3 ને બાદ કરશો તો કેટલા મળશે 16 મળશે, મતલબ કે આખાનો જવાબ કેટલો આવશે 16 વર્ગમૂળમાં આવશે. હવે 16નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય, તો હવે તમારે 21 પ્લસ 4 કરવા પડે, બરાબર. તો કેટલા થશે 25 અને 25નું આ તમે વર્ગમૂળ કરો એટલે તમારે જવાબ આવશે 5, બરાબર. 41 માઇનસ 5 કરશો એટલે જવાબ આવશે 36, પણ 36 કેવા આવશે વર્ગમૂળમાં આવશે, બરાબર. 36નું વર્ગમૂળ કેટલું થશે 6 થશે. 6 તમારો જવાબ છે, ઓપ્શન એ 6, બરાબર. તો આ પણ એક સિમ્પ્લિફિકેશનનો ટોપિક કહી શકો સીસી માટે. ફરીથી એ જ ક્વેશ્ચન છે, ઓકે, ફરીથી એ જ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન લઈ લઈશું. બરાબર, લસા ટાઈપનો સવાલ છે. લસા લઈ લો એટલે આનો આન્સર આવી જાય. તો પહેલા સવાલ વાંચી લઈએ કે 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા, 4 ઘડિયાળ આપેલી છે, એના અલગ અલગ સમયે ટકોરા વાગે છે. કેટલી કેટલી સેકન્ડ પર વાગે છે 5, 6, 8 અને 9 એમ સેકન્ડના અંતરે વાગે છે. જો એક સાથે વાગવાના પ્રારંભ બાદ, એક સાથે વાગી ગયા પછી એના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારે ટકોરા સાથે વાગશે, બરાબર. કેટલા સમય પછી ચારે ટકોરા સાથે વાગશે. તો પહેલાં તો 4 ટકોરા છે, બરાબર. કેટલા ટકોરા થાય 4 ટકોરા થાય. કેટલા સમય વાગે છે તો કે 5, 6, 8 અને 9. હવે આનો તમે લસા કાઢી લો અને જે લસામાં તમને જવાબ મળે એ તમારો જવાબ હશે, બરાબર. અહીંયા સેકન્ડમાં વાત કરવામાં આવી છે. ઓપ્શનમાં દરેક જગ્યાએ મિનિટ આપેલી છે. ઓપ્શનમાં દરેક જગ્યાએ શું આપેલું છે મિનિટ આપેલી છે. તો પહેલાં તમને જે જવાબ મળશે એ સેકન્ડમાં મળશે અને પછી તમારે એને ગુણ્યા 60 કરી અને મિનિટમાં ભાગ્યા 60 કરીને મિનિટમાં ફેરવવા પડશે. તો ચલો આનો પહેલાં આપણે જે સિમ્પલ ટેકનિક છે લસાની એ જોઈએ. તો પહેલાં 2 વડે ભાગ ચલાવો તો 5નો તો નહીં ચાલે, 6નો ચાલશે, 3, 8નો પણ ચાલશે. કેટલા આવશે 4, 9નો નહીં ચાલે તો એને એઝ ઇટ ઇઝ છોડી દઈશું. ફરીથી 2 વડે ચલાવો, 3નો નહીં ચાલે, કોનો ચાલશે 4નો ચાલશે. પછી ફરીથી 2 વડે ચલાવો એટલે 8 તમારા આખા પૂરા થઈ જાય. હવે 3થી ચલાવવાનો વારો, બરાબર. તો 3થી ભાગ ચલાવો એટલે અહીંયા પૂરું થઈ જશે, અહીંયા 3 આવશે અને ફરીથી એકવાર 3થી ચલાવો એટલે અહીંયા પણ પૂરું થઈ જશે. હવે વધી કઈ સંખ્યા 5 વધી છે તો 5 એકા 5, બરાબર. હવે આ દરેકનો ગુણાકાર કરો, બરાબર. તો ગુણાકાર કઈ રીતે થશે કે 2 દુ 4 દુ 8, બરાબર. 8 તેરી 24 અને 24 પંચા 120 અને 120 તેરી 360, બરાબર. 360 જવાબ આવશે. 360 શું આવશે સેકન્ડ આવશે. હવે આપણે વાત તમને જે પણ વિકલ્પ આપેલા છે મિનિટમાં આપેલા છે એટલે જે 360 સેકન્ડ આવી છે એને તમારે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા કેટલા કરવા પડે 60 કરવા પડે, બરાબર. ભાગ્યા 60 કરો એટલે 0 0 જતા રહે અને 6 6 36 એટલે કે 6 મિનિટ જવાબ આવે તમારો. કેટલી મિનિટ જવાબ આવે
6 મિનિટ જવાબ આવે. 6 મિનિટ ઓપ્શનમાં ક્યાં છે? તો કે ઓપ્શન એ શું થશે? તમારો જવાબ થશે. હવે લસા કાઢવાની આ ટેકનિક સિવાય એક બીજી થોડીક જાણીતી ટેકનિક છે કે તમે પહેલાં તો ડાયરેક્ટ સંખ્યા લખો 5, 6, 8 અને 9. એમાં જો 6ના 2 અવયવ છે. કયા કયા? 2 અને 3. તો આ 2 છે એ 8માં આવી જાય છે અને 3 છે એ 9માં આવી જાય. તો 6ને તમે થોડીક વાર માટે ભૂલી જાઓ, બરાબર, કારણ કે એના બંને અવયવ અલગ અલગ સંખ્યામાં આવી ગયા છે. હવે અહીંયા જે સંખ્યા છે એમાંથી કંઈ કોમન નીકળતું નથી, બરાબર. તો આ જે સંખ્યા છે એનો સીધો તમે ગુણાકાર કરો તો 8 પંચા 40 અને 40 ગુણ્યા 9, 40 ગુણ્યા 9 કરો એટલે 9 છક 36 એટલે સીધો 360 સેકન્ડ આવે અને 360 સેકન્ડને તમે મિનિટમાં ફેરવશો એટલે ફરીથી કેટલા આવશે? 6, બરાબર. 6 મિનિટ તમારો જવાબ થઈ જશે. ચલો, તો આ પણ એક સરળ ક્વેશ્ચન હતો. વ્યાજનો દાખલો છે, ટકાવારી મુજબ તમે ગણી શકશો, બરાબર. આમાં ક્યાંક ને ક્યાંક ટકાની વાત થયેલી હોય છે. તો ચક્રવૃત્તિ વ્યાજનો દાખલો છે અને સાદા વ્યાજ વચ્ચેનું તફાવત પૂછેલું છે. રકમ વાંચે તો વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂપિયા 124 હોય તો મુદ્દલ રકમ કેટલી હોય? તમને મુદ્દલ પૂછવામાં આવ્યું છે. હવે જુઓ, આ ચક્રવૃત્તિ વ્યાજ માટે 3 વર્ષ માટે એક પેટર્ન છે 3:3:1, બરાબર. મતલબ કે કેટલા છે? 331 તમારે યાદ રાખવાના રહે, બરાબર. જો 1% માટે પૂછ્યું હોય તો તમારે 331 થાય, બરાબર. 10% માટે પૂછ્યું હોય તો કેટલા થાય? 3.1 થાય, બરાબર. ભાગ્યા 10 કરી દેવાના. હવે 10% માટે પૂછ્યું છે 33.1, કેટલા? 3 વર્ષનું પૂછ્યું છે, બરાબર. 3 વર્ષનું પૂછ્યું એટલે 3:3:1 લીધું, બરાબર. અને 10% માટે પૂછ્યું એટલે શું આપણે લઈ લીધું? 33:1. મતલબ કે 3 વર્ષના અંતે 10% લેખે જે પણ કાંઈ રકમ છે આપણને અત્યારે ખબર નથી એનું કેટલા ટકા વ્યાજ મળે છે? આપણને 33.1% મળે છે. અને જો સાદું વ્યાજની વાત કરવામાં આવે તો પહેલા વર્ષનું 10, બીજા વર્ષનું 10 અને ત્રીજા વર્ષનું 10, એમ 3 વર્ષનું 10, 10, 10% કરીને તમને કેટલું મળે? 30% વ્યાજ મળે, બરાબર. હવે સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત લઈએ તો તમને કેટલો મળશે? 3.1% તફાવત મળશે. શેનો? સાદા અને ચક્રવૃત્તિ વ્યાજનો. કેટલા વર્ષે? 3 વર્ષે, બરાબર. શાંતિથી સમજો દાખલો. 33.1 જે મળે છે એ 3 વર્ષનું 10% લેખે ચક્રવૃત્તિ વ્યાજનું મળે છે અને 30% છે 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ મળે છે. અને એ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 3.1. હવે અહીંયા જુઓ, રૂપિયામાં વાત થયેલી છે શું? કે સાદા વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો મળે છે? રૂપિયામાં 124. મતલબ કે 3.1% એ 124 રૂપિયા તમને મળે છે. તો 100% શું હોય? તમારું મુદ્દલ હોય. તો 100% એ કેટલા? આ જે ત્રિરાશિ તમે મૂકો એટલે સીધો તમને શું મળે? જવાબ મળે. ત્રિરાશિ મૂકીએ તો 124 ગુણ્યા 100 ભાગ્યા 3.1, બરાબર. 3.1ને હું 31 લખીને અહીંયા શું કરી દઈશ? ગુણ્યા 10 કરી દઈશ. હવે આનો ભાગ ઉડાડો તો 31નો તમે ઘડિયો બોલશો તો ક્યાંક ને ક્યાંક તમને 124 જોવા મળશે. 31 એકા 31, 31 દુ 62, 31 તેરી 93 અને 31 છોક કેટલા થશે? 124, બરાબર. હવે 4 ગુણ્યા 100 ગુણ્યા 10 એટલે કેટલા તમને મળશે? 4000. તો આમાં ક્યાંય તમને 4000 જવાબ મળે છે? તો કે હા, ઓપ્શન બી. ઓપ્શન બી શું થઈ જશે? તમારો જવાબ થઈ જશે. ચલો, ખૂબ જ સરસ દાખલો હતો. આગળનો જોઈએ. વિવાને દરેક સાચા જવાબના 2 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ મળે છે. મતલબ કે વિવાન પેપર આપવા ગયો છે અને એ કોઈ જવાબ સાચો આપે છે તો એને કેટલા મળે છે? 2 ગુણ મળે છે. અને જો એક ખોટો જવાબ આપે છે તો કેટલા મળે છે? એના 2 માઇનસ થશે. આપણે 0.33 માઇનસ થાય છે એમ વિવાન જે એક્ઝામ આપે છે એમાં કેટલા થશે? -2 થશે. તેણે 80 પ્રશ્નોના જવાબ આપી અને 40 ગુણ મેળવ્યા છે તો તેણે કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે? કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે, બરાબર. જો આ પ્રકારના જે પણ દાખલા છે જે તમને તફાવત આપે છે, તમે આ પ્રકારના દાખલા કયા કયા કહી શકો? તો કે તમે 4 વ્હીલના વ્હીલ અને પછી 2 વ્હીલના વ્હીલ, એટલે કાર અને બાઇકના વ્હીલનો જે તફાવત છે એ પણ આમાં સમાવેશ થશે. પછી તમે બકરી અને મરઘાવાળા દાખલા જોયા હોય, ગાય અને બતકાવાળા દાખલા જોઈએ તો એ પણ આ પ્રકારમાં સમાવેશ થશે. તો આવા પ્રકારના જે દરેક દાખલાઓ છે એ તમારે હંમેશા વિકલ્પ પરથી જવું જોઈએ, બરાબર. તો આપણે પણ વિકલ્પ પરથી જઈશું, ઓપ્શન પરથી જઈશું કે પહેલાં 50 ઓપ્શન આપેલો છે તો 50નું જોઈ લે. વિવાને કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે? તો કે 80 પ્રશ્નોના જવાબ આપ્યા છે,
બરાબર. એમાંથી માનો કે એના 50 જેટલા સાચા પડે છે, બરાબર. 80 પ્રશ્નોના જવાબ આપ્યા છે, એમાંથી એના 50 કેટલા પડે છે? સાચા પડે છે. તો ખોટા કેટલા પડશે? 30 પડશે. હવે સાચા જવાબ માટે એને કેટલા માર્ક્સ મળે છે? 2 માર્ક્સ મળે છે. મતલબ કે 2 માર્ક્સ મળે તો વિવાનને એક્ઝામમાં કેટલા 100 માર્ક્સ મળ્યા છે. બીજું કે એણે ખોટા માટે કેટલા છે? તો કે -2 છે. મતલબ કે 2 માઇનસ કરીએ, બરાબર, ખોટા, તો એને 60 માર્ક્સ કેટલા થશે? માઇનસ થશે, બરાબર. કારણ કે એને 30ના 30 જવાબ ખોટા આપ્યા છે, બરાબર. -2 જોડે એને ગુણાકાર કરીએ એટલે 60 માર્ક્સ એના માઇનસ થાય. વિવાનને મળેલા કેટલા છે? તો કે 50 પ્રશ્નના જો એ સાચા જવાબ આપે તો એને 100 માર્ક્સ મળે, અને મતલબ કે 30ના ખોટા આપે છે એટલે એના 60 બાદ થશે. એટલે જવાબ સીધો કેટલો આવશે તમારો? 40, બરાબર. સીધો પહેલા જ ઓપ્શનમાં જવાબ આવી જાય છે. તો ભગવાનની દયા કહેવાય કે સીધો પહેલો જ ઓપ્શન ટ્રાય કરી અને તમને જવાબ મળી ગયો છે. ચલો, નહીં તો પછી બીજો ત્રીજો એમ અલગ અલગ ટ્રાય કરવા પડે. પણ તમે જે ઓરિજિનલ મેથડથી જશો, સૂત્રોથી જશો, માર્કેટમાં ઘણા અલગ અલગ સૂત્રો છે આના માટે, બરાબર. તો એ સૂત્રોથી તમારે ગણતરી લાંબી થઈ જાય, એટલા માટે હું હંમેશા સજેસ્ટ કરીશ કે તમે આવા જે પણ કાંઈ દાખલા છે કમ્પેર કરવાના, એ તમે હંમેશા ઓપ્શન પરથી જાઓ. હવે માતાની હાલની ઉંમર તેની પુત્રી કરતાં 3 ગણી છે. ઉંમર સંબંધિત દાખલો છે. માતાની ઉંમર કેટલી છે? તેની પુત્રીની ઉંમર કરતાં કેટલી છે? 3 ગણી છે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં બમણી થશે. તો હાલની પુત્રીની ઉંમર શું છે? જે રીતે મેં તમને કીધું આગળનો દાખલો ઓપ્શન પરથી જવું જોઈએ, એમ આવા ઉંમર સંબંધિત તમામ દાખલા પર તમે જો ઓપ્શન પરથી જાઓ તો સીધો તમને જવાબ મળે. ઓપ્શન પરથી જવા માટે પહેલાં તો તમારે આને 2 વિભાગમાં વહેંચવો પડે. આ જે સવાલ છે એને 2 વિભાગમાં વહેંચવો પડે. 2 વિભાગમાં વહેંચ્યા પછી બંને સેન્ટેન્સ સાબિત થતા હોય ત્યારે તમારો જવાબ આપે. દાખલા તરીકે આપણે પહેલા જ ઓપ્શનથી શરૂઆત કરીએ તો 12 વર્ષ કોની ઉંમર હશે? પુત્રી. જવાબમાં તમને કોની ઉંમરની વાત કરવામાં આવી છે? પુત્રીની ઉંમરની વાત કરવામાં આવી છે. તો હાલમાં પુત્રી અને માતા, બરાબર. માની લો કે પુત્રીની ઉંમર અત્યારે 12 વર્ષની છે, બરાબર. તો પહેલું સેન્ટેન્સ છે તમને શું કહે છે કે માતાની હાલની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 3 ગણી છે. એટલે કે પુત્રીની જો 12 હોય તો માતાની કેટલી હોય? 36 હોય, બરાબર. હવે બીજું સેન્ટેન્સ જુઓ કે 12 વર્ષ પછી, એટલે કે પુત્રીની ઉંમરમાં 12 વર્ષનો ઉમેરો થશે, બરાબર. કેટલા વર્ષનો ઉમેરો થશે? 12 વર્ષનો. એટલે પુત્રીની ઉંમર કેટલી થશે? 24 થશે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં બમણી થશે. મતલબ કે હવે જો તમે આમાં 12 ઉમેર્યા તો 12 વર્ષ પછી આની ઉંમર પણ 12 જેટલી વધી છે, બરાબર. તો 36 + 12 કેટલા થશે? 48, બરાબર. તો હવે આની કમ્પેર કરો તો બીજું સેન્ટેન્સ પુરવાર થઈ જાય છે. પહેલું સેન્ટેન્સ જેવી રીતે પુરવાર થયું એવી રીતે બીજું સેન્ટેન્સ પણ તમારું સાબિત થતું હોવું જોઈએ કે 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં બમણી થશે. તો કે હા, 24ના બમણા 48 થઈ ગયા છે. મતલબ કે આમાં પહેલા જ ટ્રાયમાં તમારો જવાબ આવી જાય છે, બરાબર. ભગવાનની કૃપા કહેવાય, પેપર સેટર તમારી ઉપર વરસી રહ્યો છે એવું તમે કહી શકો, બરાબર. ચલો આગળનો દાખલો જોઈશું કે એક વિદ્યાર્થી 100 માર્ક્સના દરેક એવા 8 પેપરમાં 55% જેટલા માર્ક્સ મેળવે છે. તે કુલ માર્ક્સના 15% માર્ક્સ અંગ્રેજીમાં મેળવે છે. તો અંગ્રેજીમાં એણે કેટલા માર્ક્સ મેળવ્યા હશે? ચલો જોઈએ કે 100 માર્ક્સના કેટલા પેપર આપે છે? 8 પેપર આપે છે. મતલબ કે એણે 800 માર્ક્સવાળી કોઈ એક્ઝામ આપેલી છે. કેટલા માર્ક્સવાળી? 800 માર્ક્સવાળી પેપર આપેલી એક્ઝામ આપી છે. હવે 800માંથી 55% માર્ક્સ મેળવે છે. તો એણે કુલ કેટલા માર્ક્સ મેળવ્યા છે? હવે આ 55% કરો, બરાબર. હવે તમે ટકાની નિશાની દૂર કરો એટલે તમને શું મળશે કે વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સ મળશે, બરાબર. હવે આમાંથી તમે 55% દૂર કરો, ટકાની નિશાની કાઢશો, ટકાની નિશાની કાઢશો એટલે છેદમાં શું આવશે? 100 આવશે, બરાબર. હવે આનું સાદુરૂપ આપો તો 2 શૂન્ય, 2 શૂન્ય સીધા ગાયબ થઈ જશે, અને 55નો 8 જોડે ગુણાકાર એટલે 8 પંચા 40 વધી 4, 8 પંચા 40 એટલે વધી 4 હતી એ 44. 440 માર્ક્સ એણે મેળવ્યા હશે, બરાબર. હવે આગળ શું કહે છે કે તે કુલ માર્ક્સના 15% માર્ક્સ અંગ્રેજીમાં મેળવે છે. મતલબ કે એણે 440ના જે 15% માર્ક્સ હશે એ શેના હશે? અંગ્રેજીના હશે. તો અંગ્રેજી વિષયના માર્ક્સ કેટલા હશે? તો આના 15% કરો એટલે ટકાની નિશાની લખવાની બદલે સીધા 100 લખી દઈશ, અને હવે ભાગ ઉડશે. અને ભાગ ઉડાડો એટલે 1 શૂન્ય 1 શૂન્ય જશે, બરાબર. 5 વડે ભાગ ઉડશે 2 અને 3, બરાબર. આને પણ 2 વડે ભાગ ઉડશે 22,
અને 22 ગુણ્યા 3 કરશો એટલે જવાબ કેટલા આવશે? 66 માર્ક્સ એણે મેળવ્યા હશે. બરાબર, કેટલા માર્ક્સ? 66 માર્ક્સ. જવાબમાં ક્યાંય છે? યસ, બી તમારો જવાબ થઈ જશે, 66. અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે? 66. ચલો આગળનો દાખલો જોઈએ. તો મોહનલાલ એક ટીવી સેટ ₹12,500ની કિંમતે ખરીદીને ₹300 ટ્રાન્સફોર્મેશન ચાર્જ આપે છે અને ₹800 ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કરે છે. બરાબર, તો તે ટીવી સેટ કેટલી કિંમતમાં વેચે તો તેને એકંદરે 15% નફો થાય. બરાબર, હવે નફો કરવા માટે શું કરવું પડે? પહેલાં તો પડતર કિંમત તમારી 100% લેવી પડે. હવે મોહનલાલ જે ટીવી લાવ્યા છે, બરાબર, એની મૂળ કિંમત પહેલાં તો ખરીદ કિંમત કેટલી થાય છે? 12,500 થાય છે. બરાબર, પછી એમાં કેટલો ખર્ચો કરે છે? તો કે ₹300 એ ટેમ્પાનું ભાડું આપે છે. બરાબર, કેટલું ભાડું આપે છે? ₹300. પછી બીજી વસ્તુ તો કે ₹800 ઇન્સ્ટોલ કરવાનો. બરાબર, એટલે કે ટીવીને દિવાલ લગાડવા માટે ₹800 આપે છે. બરાબર, કોઈ બહુ મોંઘો કારીગર લાવ્યા છે, ₹800 લઈ ગયા છે. હવે આનો સરવાળો કરો એટલે તમને મળી જાય પડતર કિંમત. બરાબર, 00 125 ને 3 28 128 ને 8 થાય 136. બરાબર, એને ટીવી ઘરે પોગાડીને લગાડ્યું તો કેટલા રૂપિયાનો ખર્ચો થઈ ગયો? ₹13,600 ખર્ચો થઈ ગયો. આ મળી છે પડતર કિંમત. પડતર કિંમત ગણાય 100% અને એને નફો કેટલો જોઈએ છે? 15%. તો આ કિંમતના 115% લખે. બરાબર, આ કિંમતના 115% તમે મેળવો તો એ શું થઈ જાય? 15% સાથે જે કિંમત, 15%ના નફા સાથે જે કિંમત નક્કી થાય છે એ કિંમત તમને સીધી મળશે. બરાબર, તો 115%. 115% કેમ? તો કે 100% તો જે પડતર કિંમત છે અને 15% નફો. ટકા લખતો નથી, ટકાની જગ્યાએ હું છેદમાં 100 લખું છું. બરાબર, હવે આનો સીધો ભાગ ઉડાડીએ. 2 શૂન્ય જાય, 2 શૂન્ય જાય, વધે કેટલા? 136 ગુણ્યા 115. હવે બે સંખ્યાનો ગુણાકાર હોય, બે મોટી મોટી સંખ્યાનો ગુણાકાર હોય અને એ ગુણાકાર તમારે કરવો હોય તો શું કરવાનું? કે પહેલા તો જે એકમની સંખ્યા જેની 5 છે, બરાબર, એના ડબલ કરી દો એટલે કેટલા થઈ જશે? 230 થઈ જશે. બરાબર, અને એની સામેની અથવા તો એની બાજુની જે સંખ્યા છે એને અડધા કરી દો. હવે 136ના તમે અડધા કરશો એટલે થશે 68. બરાબર, હવે તમે આનો ગુણાકાર કરો તો તમને પ્રોપર જવાબ મળે. આનો તમે ગુણાકાર કરો તો છેલ્લું તમારે આવશે 0. બરાબર, પછી 8 તેરી 24, 24 ના આવશે 4. બરાબર, 24 ના આવશે 4, તો 40 વાળો જવાબ થશે. તો તમારો જવાબ થશે 4. બરાબર, છેલ્લે 40 આવતો હોય જવાબ એક જ છે. એટલે 15,640 રૂપિયામાં જો મોહનલાલ ટીવી વેચશે તો એને 15% જેટલો ફાયદો થશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. 43 નંબરનો ક્વેશ્ચન, મતલબ કે એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં કરે છે. બરાબર, એ અને સાથે મળીને એક કામ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં કરે છે. એ વત્તા બી બરાબર 12 ડે. બરાબર, બી અને સાથે કામ મળી, બી અને સી સાથે મળીને કામ કેટલા દિવસમાં કરે છે? 8 દિવસમાં કરે છે. બી વત્તા સી એ જ કામ સાથે મળીને કરે તો કેટલા દિવસ લાગે છે? 8 દિવસ લાગે છે. હવે જો સી અને એ સાથે મળીને કામ કરે, બરાબર, સી વત્તા એ આ પણ જો સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગશે? 6 દિવસ કામ, 6 દિવસ લાગશે. તો તમારે શોધવાનું છે કે બી એકલો આ કામ કરે તો કેટલા દિવસ લાગે. બરાબર, બી એકલો આ કામ કરે તો કેટલા દિવસ લાગે. હવે જુઓ, જે દિવસ છે એનો તમે લસા લઈ લેશો તો તમને કેટલું કામ કરે છે એ મળે. હવે 12 દિવસ, 8 દિવસ અને 6 દિવસ, આનો તમે લસા લ્યો એટલે લસા કેટલો મળે તમને? 24 મળે. બરાબર, 12ના ઘડિયામાં પણ 24 આવે છે, 8ના ઘડિયામાં પણ 24 આવે છે અને 6ના ઘડિયામાં પણ 24 આવે છે. આ તમને લસા મળશે. એટલે એ, બી અને સી જે પણ કાંઈ કામ કરતા હશે, યા તો એ 24 મકાન બનાવતા હશે, બરાબર, યા તો એ શું કરતા હશે? 24 બોક્સ બનાવતા હશે, યા તો કોઈ 24 અલગ અલગ મશીન બનાવતા હશે. એમ 24 કામ કરે છે. ક્યારે? એ, બી અને સી સાથે મળીને જ્યારે કામ કરે છે ત્યારે 24 જેટલા કામ થાય છે. હવે તમે આનો સરવાળો કરો. બરાબર, 24 કામ સાથે કર્યા. હવે આનો સરવાળો કરો એટલે શું મળશે? 2a વત્તા 2b વત્તા 2c. બરાબર, જુઓ, 2 એ કામ કરે છે, 2 બી કામ કરે છે અને 2 સી કામ કરે છે. અને હવે 24 જે કામ કરે છે, બરાબર, એને દિવસ વડે ભાગતા જાઓ. 2, 3 અને 6 અને આનો સરવાળો કરો. આ જે તમને સંખ્યા મળે છે એનો સરવાળો કરો એટલે કેટલા થશે? સોરી, અહીંયા 4 આવશે.
3 અને 4. આનો સરવાળો કરો તો કેટલા મળશે? 9 આવશે. બરાબર. બેને અહીંયા કોમન કાઢી લો. a વત્તા b વત્તા c બરાબર 9. મતલબ કે a b અને c ત્રણેય મળીને એકવાર કામ કરે છે અને અહીંયા 2 છે એટલે ફરીવાર કામ કરે છે. ત્યારે જો અહીંયા બોક્સની વાત કરતા હોય કે 24 બોક્સ બનાવે છે. બરાબર. તો a b અને c ત્રણેય કામ કરે છે, ફરી એકવાર કામ કરે છે તો કેટલું કામ થશે? 2 વખત કામ કરશે ત્યારે 9 બોક્સ બનાવતા હશે. કેટલા બોક્સ બનાવતા હશે? 9 બોક્સ બનાવતા હશે. તો a b અને c એક જ વખત કામ કરે તો કેટલા બનાવતા હશે? 4.5 બોક્સ બનતા હશે. બરાબર. હવે અહીંયા જુઓ c અને a બરાબર એ કામ કરે તો કેટલા 4 બોક્સ બને છે? a b અને c ત્રણેય કામ કરે તો કેટલા બોક્સ બને છે? 4.5 બને છે. તો તમે એવું કહી શકો કે a વત્તા b વત્તા c બરાબર 4.5 જેટલું કામ કરે છે અને a વત્તા c મળીને કેટલું કામ કરે છે? 4 જેટલું કામ કરે છે. તો હવે આમાં પહેલામાંથી બીજું તમે બાદ કરો તો a અને a શૂન્ય થઈ જશે, c અને c શૂન્ય થઈ જશે. તો b બરાબર તમને કેટલું મળશે? 0.5. b એકલો એક દિવસની અંદર કેટલું કામ કરતો હશે? અડધું બોક્સ બનાવતો હશે. બરાબર. તો સવાલ શું છે કે b એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરે? રોજનું એ અડધું બોક્સ બનાવે છે તો એને 24 બોક્સ બનાવતા કેટલો સમય લાગે? એટલે કે એક દિવસમાં એ અડધું બોક્સ બનાવે છે. બરાબર. તો 24 બોક્સ બનાવતા એને કેટલો સમય લાગે? તો 24 ભાગ્યા શું થશે? 0.5. હવે કોઈ પણ સંખ્યાના છેદમાં એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 0.5 વડે ભાંગો એટલે જવાબ શું આવે? જે ઉપરની સંખ્યા છે એના બમણા આવે એટલે કે 48 જવાબ આવશે. બરાબર. કેટલો જવાબ આવશે? 48 તમારો જવાબ થશે. જવાબ ક્યાં છે? 48 દિવસ જવાબ મળી ગયો. મતલબ કે બીને એ કામ પૂરું કરવામાં એકલો જો બી એ કામ પૂરું કરતો હશે તો એને કેટલા દિવસ લાગશે? 48 દિવસ લાગતા હશે. થોડોક લાંબો દાખલો હતો, સમજવા જેવો દાખલો હતો. સમય અને મહેનતનો દાખલો હતો. સીસીઈમાં છેલ્લો ટોપિક આપ્યો છે. આ પ્રકારના દાખલા પૂછાઈ શકે એવી શક્યતા વધારે છે. તો ફરીથી એકવાર જોઈ લેજો દાખલો. હવે જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી? બરાબર. તો વર્તુળના પરિઘનું સૂત્ર તમને આવડવું જોઈએ. વર્તુળના પરિઘનું સૂત્ર બરાબર. વર્તુળના પરિઘ બરાબર શું થાય? 2πr થાય. બરાબર. આ વર્તુળના પરિઘનું સૂત્ર છે. હવે વર્તુળનો પરિઘ તમને અહીંયા કેટલો આપ્યો છે? 176. 176 બરાબર 2. પાઈની કિંમત લઈએ તો 22/7 બરાબર ગુણ્યા r. r એટલે શું થશે? તમારી ત્રિજ્યા થશે. હવે આને તમે r ને કરતા બનાવીને સાદું રૂપ આપો તો r બરાબર 7 ગુણ્યા 176/22/2. બરાબર. હવે જુઓ આ જે આંકડાઓ છે ક્યાંક ને ક્યાંક અહીંયા તમને ક્યાંય પોઈન્ટમાં જવાબ નથી એટલે નિશેષ જ ભાગ ચાલતો હશે. તો પહેલાં તમે 76 ને 2 થી ભાંગો. બરાબર. એટલે 8 દુ 16 અને 8 દુ 16 88 થી ભાગ ચાલશે. બરાબર. 176 ના અડધા કરો તો કેટલા થશે? 88. અહીંયા તમને સીધું દેખાય છે કે 4 વડે ભાગ ચાલશે. વધ્યા કોણ 4 અને 7. 4 ગુણ્યા 7 કરો એટલે જવાબ શું આવશે? 28 આવશે. બરાબર. 28 શું મળશે તમને? ત્રિજ્યા. 28 મીટર તમને શું મળશે? ત્રિજ્યા. હવે જ્યારે વર્તુળનો પરિઘ આપેલો હોય ને ત્રિજ્યાની વાત કરવામાં આવતી હોય ને ત્યારે જે જવાબ છે એ 7ના ગુણકમાં આવતો હોય. તો તમે અહીંયા જુઓ ને તો 7મા ગુણકમાં 28 સિવાય કોઈ બીજો જવાબ છે જ નહીં. બરાબર. તો સીધો તમે 28 એવી રીતે પણ ટીક કરી શકો છો. પણ આપણે પ્રોપર મેથડથી જઈએ તો કંઈક આવી મેથડ હતી. ચલો આગળનો દાખલો. 100 મીટર લાંબી ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે તો તે 140 મીટર લાંબો રેલવે બ્રિજ ક્રોસ કરવા માટે કેટલો સમય લેશે? જુઓ આની અંદર 2 અલગ અલગ એકમો આપેલા છે. એક તો મીટરમાં, પછી કિલોમીટર અને કલાક અને મીટરમાં. બરાબર. મતલબ કે 2 અલગ અલગ એકમ છે એટલે તમારે ખાસ એકમનું ધ્યાન પહેલાં તો રાખવું પડે કે જ્યારે તમે દાખલો ગણો ત્યારે કિલોમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરતા જવા પડે ભૂલા વગર. ઝડપ અને અંતર અને સમયનો દાખલો છે તો ઝડપનું સૂત્ર તમે મૂકશો તો ઝડપ બરાબર શું થશે? અંતરના છેદમાં સમય. બરાબર. તમારે શોધવાનું શું છે? સમય છે. તો અત્યારથી જ આપણે સમયને કરતા બનાવી લઈએ એટલે શું થશે? અંતર એટલે ડિસ્ટન્સનો d અને ઝડપ સ્પીડનો s. બરાબર. હવે આપણે સીધી કિંમત મૂકીએ તો કેટલું અંતર કાપે છે? તો એક તો ટ્રેનની લંબાઈ 100 મીટર છે.
બરાબર, અને બ્રિજ કેટલા મીટરનો છે? 140 મીટર છે. મતલબ કે ટ્રેન બ્રિજની આ છેડેથી એન્ટર થાય અને પહેલા છેડે નીકળી જાય એટલે એ 100 + 140 એટલે 240 જેટલું અંતર કાપે. કેટલું કાપે? 240 જેટલું અંતર કાપે. અને સ્પીડ કેટલી છે? 60ની સ્પીડ છે. હવે આ જે સ્પીડ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે તો ગુણ્યા 5/18 કરવા પડે. છેદમાં 18 આવે એટલે છેદનો છેદ અંશમાં જતો રહે એટલે અહીંયા 18 લખી દઈએ. બરાબર. હવે તમે આનું સોલ્યુશન આપો, આનું તમે સાદુરૂપ આપો એટલે સીધો તમને જે જવાબ મળશે સેકન્ડમાં જ મળશે. તો ચલો ભાગ ઉડાડીએ. 0 અને 0 જતા રહે. 6 ચોક 24. બરાબર. 6 ચોક કેટલા થાય? 24. 18 ચોક 72 ના છેદમાં શું થાય? 5 થાય. 72 ના છેદમાં 5. હવે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાંગવાની હોય તો એનો જે સંખ્યા છે એને તમે ડબલ કરો અને એના એક અંક પછી શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનું. એટલે કે 72 ના ડબલ 144 થશે અને એક અંક પછી પોઈન્ટ એટલે 14.4. બરાબર. શું થશે? 14.4 તમારો જવાબ થશે. સી તમારો આન્સર છે. 14.4 સેકન્ડ લાગે. બરાબર. 100 મીટર લાંબી ટ્રેનને 60 કિલોમીટરની ઝડપે જતી હોય અને 140 મીટરનો એ બ્રિજ હોય કે પછી પ્લેટફોર્મ હોય. ઘણી જગ્યાએ બ્રિજની જગ્યાએ પ્લેટફોર્મ શબ્દનો પણ ઉપયોગ થાય છે. બરાબર. તો બ્રિજ હોય કે પ્લેટફોર્મ હોય એને પસાર કરવા માટે કેટલો સમય લાગશે? 14.4 સેકન્ડનો. ચલો આગળનો દાખલો જોઈએ. એ, બી અને સીનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. એ અને બીનું 40 કિલો તેમજ બી અને સીનું 43 કિલો છે. જો આ જે દાખલો છે એમાં ભૂલ છે. બરાબર. શું ભૂલ છે એની વાત કરીએ તો અહીંયા એ અને બીનું 40 કિલો વજન છે એવું કહેવામાં આવ્યું છે. તો એ અને બીનું મળીને 40 કિલો નહીં હોય. એ અને બીનું સરેરાશ વજન અહીંયા તમને વાત કરવામાં આવી છે. બરાબર. શેની વાત કરવામાં આવી છે? સરેરાશ વજનની વાત કરવામાં આવી છે. પછી બી અને સીનું 43 કિલો વજન છે. તો અહીંયા પણ બી અને સીનું કેટલું વજન? તો કે સરેરાશ વજનની વાત થતી છે. બરાબર. શેની વાત થાય છે? સરેરાશ વજનની. હવે આ દાખલો આપણે ગણીશું તો તમને પ્રોપર જવાબ મળશે. ચલો એ, બી અને સીનું વજન કેટલું છે? સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. મતલબ કે 45, 45 અને 45. બરાબર. 45, 45 અને 45 એમ 3 વખત સરવાળો થશે. તો એ, બી અને સીની જો તમે સરવાળો કરો મતલબ વજનનો તો 45 તેરી 135 થશે. બરાબર. કેટલા થશે? 135. હવે એ અને બીનું સરેરાશ વજન કેટલું છે? 40 છે. મતલબ કે એ વત્તા બી, એ અને બીના વજનનો સરવાળો કરશો તો કેટલું થશે? ડબલ 80. બરાબર. કેટલું થશે? 80 થશે. હવે બી અને સીનું સરેરાશ વજન કેટલું છે? બી અને સીનું સરેરાશ વજન 43 છે પણ એના જો તમે ડબલ કરશો એટલે કેટલા થશે? 86. 86. હવે અહીંયા જે છેલ્લા બે ઇક્વેશન બન્યા છે એનું તમે સાદુરૂપ આપો તો એ વત્તા 2b વત્તા સી બરાબર કેટલા થશે? 80 વત્તા 86 એટલે 166. હવે જુઓ, એક એ, બે બી અને એક સી એ ત્રણેય 4 વ્યક્તિ થાય છે. એક એ થાય છે, બી 2 વખત આવે છે અને સી 1 વખત આવે. મતલબ 4 વ્યક્તિઓનું વજનનો તમે સરવાળો કરો તો કેટલો મળે છે તમને? 166 મળે છે. અને એ, બી અને સી એમ 3 વ્યક્તિનો વજનનો સરવાળો કરો તો કેટલો મળે છે? 135. તો આ ઇક્વેશનમાંથી તમે આને બાદ કરો તો એ બાદ કરી એટલે ઉડી જશે. સી પણ ઉડી જશે. 2 બી છે અને 1 બી છે તો વધશે કેટલા બી? 1 બી વધશે. અને 166 માંથી 135 ને બાદ કરો. બરાબર. 166 માઇનસ 135 થશે એટલે 31 આવશે. બરાબર. 31 કિલોગ્રામ વજન થશે. જવાબ ક્યાં છે? 17, 26, 20 અને 31. જવાબ તમારો થશે 31. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. 3 મિત્રો મળીને એક વેપાર શરૂ કરે. મતલબ કે 3 મિત્રો ભેગા થઈને કોઈ સ્ટાર્ટઅપ ધંધો કરવા જઈ રહ્યા છે. એમાં અ નામનો મિત્ર છે. બરાબર. આ નામ છે અ નામનો મિત્ર. 4 મહિના માટે રૂપિયા 10,000. બ નામનો જે મિત્ર છે એ 6 મહિના માટે રૂપિયા 15,000 અને ક છે એ 5 મહિના માટે રૂપિયા 16,000 રોકે છે. જો વર્ષના અંતે એને 4500 રૂપિયાનો નફો થાય, એને કેટલો નફો થાય છે? 45નો. તો અના ભાગે કેટલો નફો આવે? બરાબર. ભાગીદારીનો દાખલો છે. સીસીમાં અલગથી ટોપિક આપવામાં આવ્યો છે. મતલબ કે 30 માર્ક્સનું જો મેથ્સ પૂછે તો આ ટોપિક અલગથી આપવામાં આવશે. આમાંથી લગભગ 1 કે 2 દાખલા ફરજિયાતપણે પૂછે. બરાબર. તો આવા દાખલા કઈ રીતે કરવા? 4500 નફો આવ્યો એનો મતલબ એવો નથી કે ત્રણેય મિત્ર છે તો એ અંદરો અંદર 1500 સમજી લે. પણ અલગ અલગ મહિને એણે રોકાણ કરેલું છે તો એ પ્રમાણે જોવું પડે. કેટલા મિત્રો છે? 3 મિત્રો છે. અ, બ અને ક છે ને ત્રીજો. ચલો ક છે. બરાબર. કેટલા રૂપિયાનું રોકાણ કરે છે? તો કે એક 10,000 રૂપિયા કાઢે છે
મિત્રો મળીને 10,000, બીજો છે કેટલા કાઢે છે 5,000 કાઢે છે, બરાબર. અને ત્રીજો મિત્ર છે 16,000 રૂપિયા કાઢે છે, બરાબર. અને પેલો છે 4 મહિના માટે, બરાબર. કેટલા મહિના માટે? 4 મહિના માટે. બીજો છે 5 મહિના માટે, અને સોરી 6 મહિના માટે છે ને, 6 મહિના માટે, અને છેલ્લો છે 5 મહિના માટે, બરાબર. આવી રીતે એ 4 મહિના માટે 10,000 કાઢે છે, બ છે તો 6 મહિના માટે 5,000 કાઢે છે, અને ક છે તો 5 મહિના માટે 16,000 કાઢે. હવે જો તમે મહિનાઓ અને જે રકમ આપેલી છે એનો ગુણાકાર કરો ને, એટલે એક મહિના માટે એટલા પૈસા, જો એક મહિનાની તે લોકો ધંધો કરે એક જ મહિનો, તો એ શું કાઢ્યા છે 40,000 રૂપિયા કાઢ્યા હશે, બરાબર. બી એ છે તો એ 30,000 રૂપિયા કાઢ્યા હશે, અને સી એ કેટલા કાઢ્યા હશે 16 પંચા 80,000 રૂપિયા, બરાબર. 80,000 રૂપિયા, બરાબર. એક જ મહિના માટે ત્રણેય ભેગા થયા હોય, પહેલી જ તારીખે ત્રણેય પૈસા નાખ્યા હોય, તો આવું તમે કહી શકો કે એને 40,000 કાઢ્યા હશે, 30,000 કાઢ્યા અને 80,000. હવે આનો તમે રેશિયો લો તો તમને સીધો મળે 4:3:8, બરાબર. કાંઈ કોમન નીકળતું નથી, એટલે 4:3:8. કેમ? તો કે આ બધા શૂન્ય આપણે ઉડાડી દીધા છે રેશિયો લેવા માટે. વધ્યા કોણ કોણ? 4, 3 અને 8. હવે એને નફો કેટલો મળે છે? 4500x જેટલો નફો મળે છે. મતલબ કે 4500 ને તમારે 4 ભાગમાં, 3 ભાગમાં અને 8 ભાગમાં, આટલા ભાગમાં વેચવા પડશે, બરાબર. તો જો આ ગુણોત્તર છે, હવે ગુણોત્તરનું ચેપ્ટર તમે ભણાવો તો તમને ખબર પડે કે આનો સરવાળો કરો એટલે 8 અને 3 11 ને 4 15 થાય, બરાબર. અહીંયા x લઈ લો અને 4500 રૂપિયાના ભાગ પાડી દો, બરાબર. એટલે x બરાબર સીધું તમને કેટલું મળશે? 15 તેરી 4500, એટલે 300 રૂપિયા મળશે, બરાબર. x કેટલા મળે તમને? 300 રૂપિયા મળે. હવે તમારે કોનો નફો શોધવાનો છે? અને ભાગે કેટલો નફો આવે, તો આ 300 ગુણ્યા 4 કરી દો, બરાબર. 4 મહિના માટે એને પૈસા રોક્યા છે, બરાબર. 4 મહિના માટે, તો આના ભાગે 1200 રૂપિયા આવે. કેટલા આવે? 1200 રૂપિયા આવે. સી તમારો જવાબ થઈ જશે, બરાબર. ખૂબ સરસ દાખલો હતો. આવા જ દાખલા મળશે તમને પાર્ટનરશિપના જે પણ કાંઈ દાખલા જોશો એમાં. હવે 48મો પ્રશ્ન જોઈએ કે 2600 રૂપિયાનું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ રૂપિયા 624 થાય? કેટલા વર્ષનું તમને વ્યાજ આપેલું છે? 2 વર્ષનું આપેલું છે. કેટલું આપેલું છે? 624. હવે જો 1 વર્ષનું સાદું વ્યાજ 100 રૂપિયા થતું હોય તો 2 વર્ષનું કેટલું થતું હોય? 200. અને 3 વર્ષનું કેટલું થતું હોય? 300. તો 2 વર્ષનું કેટલું થાય છે? 624. આ 2 વર્ષનું 624 થાય. તો તમે એવું કહી શકો કે 1 વર્ષમાં એને કેટલું મળતું હશે? 3, 1 અને 2, 312 રૂપિયા મળતું હશે, બરાબર. 312 રૂપિયા વ્યાજ ક્યારે મળતું હશે? એને 1 વર્ષમાં મળતું હશે. તો જો મુદ્દલ છે 100% હોય તો 2600 એ 100, તો 1 વર્ષનું જે વ્યાજ કેટલું મળે છે? 312. તો 312 કેટલા? બરાબર. આ ત્રિરાશિનો તમે સોલ્યુશન કરો એટલે સીધો તમને જે જવાબ મળશે ટકાવારીમાં મળશે. તો મૂકી દઈએ સોલ્યુશન, સાદુરૂપ આપી દઈએ. 100 ગુણ્યા 312 ભાગ્યા 2600, 2 શૂન્ય ઉડી જાય, બરાબર. હવે 312 ભાગ્યા 26 વધ્યા છે, તો 26 એકા 26, 5 વધ્યા, અને 26 દુ 52. કેટલો જવાબ આવે? 12. મતલબ કે 12% એણે વ્યાજે આપેલું છે, બરાબર. 12% એણે રૂપિયા વ્યાજે આપ્યા છે, બરાબર. 2600 રૂપિયાને એને 2 વર્ષ માટે કેટલા ટકા આપેલા છે? 12%. અને 24% થાય 2 વર્ષના, તો 24% એ 624 રૂપિયા વ્યાજ થાય. ચલો આગળનો દાખલો જોઈએ. એક ચોરસ બગીચાની લંબાઈ કેટલી છે? 60 મીટર છે. ચોરસ બગીચો એટલે ચારેય બાજુની લંબાઈ સરખી છે, બરાબર. એમાં લંબાઈ તમને 60 મીટર આપેલી છે, ચારેય બાજુ કેટલી છે? 60, 60, 60 હશે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરે 5 રૂપિયા થાય છે, બરાબર. 4 ચોરસ મીટર કેટલો થાય? 1 ચોરસ મીટરની વાત નથી કરવામાં આવી, અહીંયા તમને 4 ચોરસ મીટરની વાત કરવામાં આવી છે. નોર્મલી દાખલો હોય 1 ચોરસ મીટર માટે આવો ખર્ચો તમને આપેલો હોય, આમાં તમને 4ની વાત કરવામાં આવી. તો આપણે એ રીતે જોઈશું, બરાબર. તો પહેલાં તો બગીચાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે એ જોવું પડે. તો ચોરસનું ક્ષેત્રફળ માટે શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. તો શું થશે? 60 ગુણ્યા 60. કેટલો જવાબ આવશે? 3600, બરાબર. 60 ગુણ્યા 60 કરો તો 0 0 2 વખત, અને 6 36. કેટલો? 3600 એનું ક્ષેત્રફળ હશે બગીચાનું. હવે 4 ચોરસ મીટરે કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે? 5 રૂપિયાનો ખર્ચો થાય છે. તો આને 4 ચોરસ મીટરમાં ફેરવવો હોય તો આને ભાગ્યા 4 કરવા પડે,
બરાબર. પછી જે જવાબ આવે એને તમે ગુણ્યા 5 કરો એટલે સીધો તમને શું મળે? ખર્ચો મળે. તો અત્યારથી જ આપણે એને ગુણ્યા 5 મૂકી દઈએ અને હવે ભાગ ઉડાડી તો 4 નવા કેટલા થાય? 36 થાય. બરાબર. તો 900 ગુણ્યા 5 થાય તો 9 પંચા 45 અને 2 શૂન્ય 4500 રૂપિયાનો ખર્ચો આવે. 5300, 4000 ને 4500. ઓપ્શન એ તમારો થઈ જાય સાચો આન્સર. બરાબર. આગળનો દાખલો જોઈએ કે એ નળ એક ટાંકીને 23 કલાકમાં અને બી નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. આ પ્રશ્નમાં પણ એક ભૂલ છે કે 23ની જગ્યાએ જો તમે 2 લેશો, બરાબર, 23ની જગ્યાએ તમે કેટલા કલાક લેશો? 2 કલાક લેશો તો તમને જવાબ છે એ સરખી રીતે મળી જશે. તો ફરીથી રકમ વાંચીએ સુધારેલા રકમ સાથે કે એ નળ એક ટાંકી 2 કલાકમાં અને બી નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? હવે નળ અને ટાંકીના પ્રશ્નો હોય એમાં એક નળ અને બીજા નળને જેટલો પણ સમય લાગે અને પછી બંને જોડે ચાલુ કરીને ફરીથી ભરવામાં, બંને જોડે ચાલુ કરીએ તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગે એ તમારે ચેક કરવું હોય તો જે પણ કાંઈ સમય આપ્યો છે એને પહેલાં ગુણાકાર કરો. એટલે કે 2 કલાક અને 3 કલાકનો શું કરવાનો? ગુણાકાર. અને નીચે શું કરવાનું? જે પણ કાંઈ સમય આપ્યો છે એનો સરવાળો કરો. એટલે 2 અને 3 કેટલા થાય? 5. હવે આનું સાદુરૂપ આપો તો કેટલા આવે? 6/5. હવે અહીંયા જે મળ્યું છે એ તમને કલાકમાં મળ્યું છે અને તમને અહીંયા જે પણ વિકલ્પ આપવામાં આવ્યા એટલે કે ઓપ્શન આપવામાં આવ્યા છે મિનિટમાં, આ કલાકમાં છે. કલાકને મિનિટમાં ફેરવવા હોય તો ગુણ્યા 60 કરવું પડે. હવે ભાગ ઉડાડો તો 5થી ભાગ ચાલશે. બરાબર. 12 પંચાને કેટલા થશે? 60 થશે. અને 12નો ઘડિયો આવડતો હોય તો 12 છક 72, મતલબ કે 72 મિનિટ લાગશે. કેટલી લાગશે? 72 મિનિટ લાગશે. તો જવાબમાં 72 મિનિટ ઓપ્શન એ. બરાબર. ઓપ્શન એ શું થઈ જાય? તમારો સાચો જવાબ થઈ જશે. બરાબર. તો આ હતું જીએસઆરટીસી દ્વારા લેવાયેલું ડ્રાઈવરના જે પેપર હતું એમાં ગણિતનું સોલ્યુશન. બરાબર. તો જોડાઈ રહ્યો વેબનગર સાથે. મળીએ હવે આવા જ નવા પેપરના સોલ્યુશન સાથે. જય હિન્દ.